વાતાવરણ ઊભું થયું છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમસ્ત સતવારા સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌહાણને પણ કંઈક કહેવું છે અને એમણે મને હમણાં કહ્યું કે થોડીક વાત મારે પણ કરવી છે તો હું રામજીભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે આવીને આજનો પ્રસંગને જે ઉચિત હોય એ થોડી વાતો આપણને કરશે અને આપણા પ્રમુખ છે વડીલ છે બધાના વડીલ છે તો પ્લીઝ પાછળ ઉભેલા ભાઈઓને ફરી એક વખત હું સમગ્ર સતવારા સમાજ અને અમારી કમિટી વતી એક વિનંતી કરું એક નમ્ર અપીલ કરું છું કે આપ બેસો અને આપણા સમાજના જે પ્રમુખ વડીલ છે એમની આપણે થોડી વાતો સાંભળીએ એમાંથી કંઈક પ્રેરણા લઈએ અને સમગ્ર સતવારા સમાજ કંઈક પોતાની એક નવી દિશા નવું સોપાન એક આગળ વધારે નવી કંઈક પ્રાપ્તિ કરે એવી આજની આ એક પ્રવચન બાદ અથવા તો એક વક્તવ્ય બાદ આપણે કંઈક પ્રેરણા એમની પાસેથી લઈએ પ્રમુખ શ્રી સતવારા સમાજ સમસ્ત સતવારા સમાજ સુરત રામજીભાઈ ચૌહાણ મળેલ છે 500 રૂપિયા તક્ષ જીગરભાઈ મકવાણા તરફથી મળેલ છે 500 રૂપિયા વાલજીભાઈ જાદવ થાન તરફથી મળેલ છે 1100 રૂપિયા સવિતાબેન અંબાલાલ હિરાણી તરફથી મળેલ છે 500 રૂપિયા ઇન્દુબેન રમણીકભાઈ પરમાર તરફથી મળેલ છે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર અને હવે જે ભાઈઓને જમવાનું બાકી હોય તો ત્યાં જે બાકી હોય તમામ ભાઈઓ જમવા માટે પોતાની ડીશ લઈ લે કારણ કે જગ્યા ખાલી જ છે આ વર્ષે આપણે ખૂબ સહકાર આપ્યો છે જમવા માટે એ માટે ફરી વખત સતવારા જ્ઞાતિ મંડળ વતી આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે હું આપણા પ્રમુખ સાહેબને વિનંતી કરીશ પ્રસંગોચિત બે બોલ આપણને વાત કરે શ્રી રામજીભાઈ આની પછી હજુ બે કૃતિ બાકી છે એટલે પ્લીઝ કૃતિ પૂરી ના થાય ત્યાં સુધી બાળકોનો ઉત્સાહ વધારવા માટે આપણે બેસવું પડશે બોલો સિદ્ધનાથ બોલો સિદ્ધનાથ મહાદેવ કી ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે અત્રે પધારેલા સર્વે મહેમાનો તથા બાળકો વડીલો બહેનો અને હોદ્દેદારો ટ્રસ્ટીઓ અને પૂર્વ સુરત સમાજ આજે આપણે પુષ્ટિ ફાર્મમાં સરસ મજાનો સ્નેહ મિલન માણી રહ્યા છીએ ત્યારે મારે વાત કરવી છે કે સાંભળજો બધાય પાછળ તો યુવાનોને મારી નમ્ર વિનંતી છે બધા બેસી જાઓ ઉભા ઉભા આપણું કામ નહીં થાય ઉભવાથી આપણે આગળ નહીં વધી શકીએ બેસીને સાંભળવું પડશે નહીં તો ઘરે ઘરે વિડીયો મોકલીને પણ સંભળાવીશ માટે બેસી જાઓ કોમેડી ગ્રુપમાં મોકલવો પડશે વિડીયો અહીંની સાંભળીને જાવ તો સાંભળવું પડશે વાત શિક્ષણની કરવાની છે માટે સાંભળો આપણે અહીંયા આવી ગયા સુરતમાં બધા જ અને ધીરે ધીરે આપણો પૂરો સમાજ શિક્ષણ તરફ જઈ રહ્યો છે એ શિક્ષણને આપણે આગળ વધારવું છે એના માટે આપણને ખૂબ જ સમાજની જરૂરત છે સમાજ આપણા સાથે જ છે તો કેમ જરૂરત છે પણ અત્યારે 1 કલાક જો આપણે બેસી નહીં શકીએ તો કન્યા છાત્રાલય કેવી રીતે બાંધી શકશું માટે 1 કલાક સમાજ માટે આપો અત્યારે અને દરરોજ 5 મિનિટ આપો દરરોજ 5 મિનિટ સમાજ માટે આપો તો બી ઘણું છે એક વિચાર આવવો જરૂરી છે વિચાર આવે એટલે આગળ વધીએ એટલે કઈ નિર્માણ કરી શકીએ માટે વિચાર વગર નિર્માણ ના થઈ શકે દેશ આઝાદ થયો તો ત્યારે બી કોઈને વિચાર આવ્યો હશે ત્યારે આઝાદ થયો અત્યારે બી મોદી સાહેબને વિચાર આવે છે ત્યારે સિંદૂર જેવા ઓપરેશન બહાર પડે છે માટે આપણે વિચાર આવવો જરૂરી છે અત્યારે અમારી કમિટી મેમ્બરને એવો વિચાર આવ્યો છે
કે કન્યા છાત્રાલય બનાવી છે, તો એ વિચાર મારા દ્વારા પૂરા સુરત સમાજ કમિટી ના હૃદયથી મારા દ્વારા હું કહું છું કે આપણે કન્યા છાત્રાલય બનાવવું છે. એના માટે આપણે પૈસા કરતા એકતા, અખંડતા અને સમયની વધારે જરૂર પડે છે. પૈસા દેવા દાતાઓ, પૈસા દેવા માટે દાતાઓની કોઈ સુરતમાં કમી નથી. સુરત સોનાની મુહૂર્ત એવું કેવું છે, માટે સુરતમાં દાતાઓની કોઈ કમી નથી. જ્યારથી આપણે સમાજ ભવનની શરૂઆત કરી ત્યારથી આજ દિવસ સુધી પૈસાની કોઈ તૂટ નથી રહી. કોઈ દિવસ એવો નથી ઉગ્યો કે આપણે ત્યાં થોડું ઘણું બેલેન્સ ના હોય. ઠીક છે, ક્યારેક એવો સમય આવ્યો હશે, પણ સાંજે મીટિંગ આપણે બોલાવી અને સવારે ફંડ ભેગું થઈ ગયું. બીજું એક કહેવાનું છે કે આપણે જે અત્યારે બધા ભેગા થઈને બેઠા છે એનો જશ આપણા ઠાકરસિંહ બાપા, પૂર્વ પ્રમુખ એવા ઠાકરસિંહભાઈ ડુમાણિયા તથા એની ટીમને આપવામાં આવે છે. કેમ બોલો? સાયકલ લઈ અને ઘરે ઘરે, સાયકલ લઈ અને ઘરે ઘરે, ત્યારે મોબાઈલની પણ સુવિધા નહોતી. ત્યારે આપણા સમાજને એ લોકોએ જેમ ઘઉંમાંથી કાકરા ગોતે, બેનો જેમ કાકરા વીણે ને ઘઉંમાંથી, એ રીતે વીણી વીણીને ભેગો કર્યો સમાજ. અને એ સમાજ આજે વટવૃક્ષ બની ગયો. એટલે આપણા બધા જે આ સંગઠનને શરૂઆત કરી એ લોકોનો હું આભાર માનું છું અને એ લોકોને હું ખૂબ જ ધન્યવાદ દિલથી આપું છું. અને દિલથી આપણી જૂની કમિટીને હું ચાહું છું. ઘણી વાર તો હું એ લોકોને મળવા માટે પણ જાઉં છું અને ફોન બી કરું છું, પણ કદાચ એ લોકોએ ભેગા ના કર્યા તો આજે આપણે બેઠા ના. હવે વાત એક શિક્ષણની કરવાની છે. આપણો સમાજ વિકાસ તરફ જઈ રહ્યો છે. શિક્ષણમાં આપણી બહેનો દીકરીઓ અને બાળકો ખૂબ જ આગળ વધી રહ્યા છે. એને બેક સપોર્ટ આપો એ આપણું કર્તવ્ય છે. એ કર્તવ્ય આપણે પૂરેપૂરું નિભાવવાનું છે. એને હોશ છે કે આપણે કંઈક ભણી અને વિશ્વની ધરોહર સાથે આપણે ચાલીએ. આપણે દેશ લેવલની વાત નથી કરતા. દેશ લેવલની વાત તો બધા જ કરે છે, પણ વિશ્વ લેવલની વાત કરીએ. આપણો દેશ જે વૃદ્ધિ દર કરતો હોય, જે પ્રમાણે આપણું જીડીપી વધતું હોય, એ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો જ આપણે બીજા સમાજો હારે ટકી શકીએ. આપણો દેશ અત્યારે 7-8% વૃદ્ધિ દરથી હાલે છે. માટે આપણે કમાવાનું, શિક્ષણનું, બીજું પણ કાંઈ પણ કાર્ય કરવાનું, એની સાથે હાલવું હોય તો આપણે 7-8% વૃદ્ધિ દરથી આપણે હાલવું પડશે પૂરા સમાજને. તો જ આપણે વિશ્વની સાથે ટકી શકશું. વિશ્વની સાથે આપણા યુવાનોને હાલવાની વાત કરું છું. વિશ્વની સાથે સરખાવાના આપણા સમાજની હું વાત કરું છું. આપણા દેશની નહીં, વિશ્વની. જે રીતે આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ 48માં, એ જ રીતે એની સાથે પણ આપણે ચાલવું પડશે. માટે આપણા સમાજને એક આકલ છે કે શિક્ષણમાં પૂરેપૂરું યોગદાન અપાવો અને એને સપોર્ટ કરો. એ આ જે રીતે આપણી એક દીકરી ભગુપુરની ડાભી વેદાંશી ગુજરાતમાં પહેલો નંબર લાવી, એના માતા પિતા અને બેબીને હું ખૂબ ધન્યવાદ આપું છું. એ જ રીતે આપણી બહેનોનો પણ બહુ યોગદાન છે. એ વર્ષે ઘણું બધું ફંડ ડબ્બામાંથી નીકળ્યું હતું. આ વર્ષે પણ ઘણું બધું ફંડ નીકળ્યું, પણ આવતા 32માં સંમેલનમાં આના કરતા ફંડ વધારે નીકળશે. પૈસા
બહેનો પણ શિક્ષણને સપોર્ટ કરે છે. અત્યારે ડબ્બામાંથી 2 લાખ રૂપિયા નીકળ્યા અને આવતે વર્ષે 4 લાખ નીકળશે એવી હું આશા રાખું છું. માટે આપણી બહેનો, માતાઓ, બેટીઓ અને બધાને હું ખૂબ જ ધન્યવાદ આપું છું. આવતે વર્ષે ચોક્કસ 4 લાખ રૂપિયા ડબ્બામાંથી નીકળશે. આના માટે, શિક્ષણ માટે, એ દીકરીઓના શિક્ષણમાં જ અમારે વાપરવાના છે. એનો સમાજ હવે પછી કોઈ જગ્યાએ ઉપયોગ નહીં કરે. ઓનલી શિક્ષણમાંથી કોઈ ભાગ નહીં પડાવી શકે. શિક્ષણમાંથી કોઈ ભાગ નહીં પડાવી શકે. આપણે કોઈને શિક્ષિત બનાવશું તો આપણા પાસે શિક્ષણ નહીં ઘટે, પણ કદાચ પૈસા હશે અને આપણે બીજાને આપી દેશું તો એ પૈસા આપણા ઓછા થશે. અત્યારે ગામમાં એક દાદાને 10 વીઘા જગ્યા હોય અને 10 વીઘા જગ્યામાંથી 2 દીકરાને 5-5 વીઘા આપી દે તો 50% જ રહે. પણ શિક્ષણ કદાચ કોઈ પાસે એજ્યુકેશન હોય, એ એજ્યુકેશનમાંથી બીજાને ભણાવી દે તો પોતાનું એજ્યુકેશન વધે છે, પણ ઘટતું નથી. એ જ રીતે આપણે શિક્ષણમાં આગળ વધવાનું છે. જેમ આ વેદાંશી ડાભી 1લો નંબર લાવી, એ જ રીતે આપણે પૂરા ગુજરાતના સમાજને 1 નંબરનો બનાવવાનો છે. શરૂઆત સુરતથી કરવાની છે. કેમ કે તાપી, સૂર્યપુત્રી તાપીને કિનારે આપણે સુરતમાં વસ્યા છીએ અને એનું ઋણ ચૂકવવા આપણે 1લો નંબર સુરતથી શરૂ કરશું સમાજ લેવલે. અને આપણે શિક્ષણમાં ખૂબ જ આગળ વધવાનું છે. હવે પછીના કાંઈ પ્રોગ્રામો બનશે તો વધારેમાં વધારે પ્રોગ્રામ શિક્ષણલક્ષી બનશે અને આપણા બાળકોને આપણે ખૂબ જ ભણાવશું અને આપણે વિશ્વની હારે ખંભે મિલાવી અને આગળ વધીશું. બીજું કે ધંધાની અંદર પણ આપણે બિઝનેસમાં આગળ વધવાનું છે. કેમ કે બીજી બધી વસ્તુની આવક લિમિટેડ હોય છે, મર્યાદિત હોય છે. ગુજરાતીમાં બોલીએ તો મર્યાદિત આવકમાં અત્યારે આપણે થોડીક તકલીફ ઊભી થાય છે. તો નાનો મોટો બિઝનેસ આપણા ભાઈઓને કહેવાનું કે આપણે બિઝનેસમાં આગળ વધીએ તો આપણો બધો પરિવાર સુખી થશે. માટે બિઝનેસમાં પણ આપણે આગળ વધવાનું છે. બીજું કે 8 કલાક કામ કરતા હોય તો 12 કલાક કામ કરવાનું છે. કેમ કે 8 કલાકમાં આપણું ઘર ચાલે, પણ 12 કલાક એટલે બીજી 4 કલાક એટલે 50%. એ 50% જે પૈસા વધે એનું આપણે સેવિંગ કરવાનું છે. એ સેવિંગ આપણા ઘરના અને આપણા બાળકોના વિકાસ માટે આપણે વાપરવાના છે. માટે યુવાનોને એક હાકલ છે કે આપણે 12 કલાક કામ કરીને પણ આપણે આગળ વધવું છે. બીજા વિશ્વ યુદ્ધમાં જ્યારે નાગાસાકી અને હિરોશીમા પર અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો ત્યારે જાપાનની અર્થવ્યવસ્થા એકદમ ખલાસ થઈ ગઈ હતી અને ત્યાર પછી જાપાનીઓએ નક્કી કર્યું કે પાછું બેઠું થવું છે. તો એ લોકોના જે કઈ અધિકારીઓ હતા એ ત્યાં ને ત્યાં જ ખાવાનું મગાવતા અને ઓફિસોમાં જ સુવાની વ્યવસ્થા કરી. અને ત્યારથી હજી પણ આપણે જાય તો મ્યુઝિયમમાં બતાવે છે, ઓફિસોમાં બતાવે છે કે આપણે મહેનત કરવાથી જ આગળ આવશું. એટલે એ લોકોએ મહેનત કરી
અને પાછું વિશ્વના ટોચ પર પહોંચ્યું. એ જ રીતે ઇઝરાયલ જ્યારે બીજા વિશ્વમાં હિટલરે વીણીને આહુદીઓને માર્યા ત્યારે એને નક્કી કર્યું હતું કે આપણે આપણો ઇઝરાયલ નામનો દેશ બનાવીએ અને આખા વિશ્વમાંથી આહુદીઓને ભેગા કર્યા અને ઇઝરાયલ દેશ બનાવ્યો. ઇઝરાયલની ટેકનોલોજી મારે કેવી નથી, તમે બધા જાણો છો કે ઇઝરાયલ પાસે શું છે, ઇઝરાયલ કેવું છે. બસ આમાંથી પ્રેરણા લઈ અને આપણે આગળ વધવાનું છે. માટે આપણે આગળ વધવાનું છે. આપણે શિક્ષણમાં પૂરેપૂરું આગળ વધવાનું છે. બોલો બહેનો, વધશું કે નહીં? બોલો ભાઈઓ, શિક્ષણમાં આપણે મોટું યોગદાન આપી અને આગળ વધવાનું છે. હવે પછીના બધા કાર્યક્રમો શિક્ષણ લક્ષી હશે. આપણે એટલે તો ચાવડા સાહેબને બોલાવ્યા છે, પ્રોફેસર ચાવડા સાહેબ. બરાબર, બધા શિક્ષકોને હવે હું કોઈને ભાઈ નહીં કહું, બધાને સાહેબ કહીશ. કેમ કે જે ભણાવતા હોય એને સાહેબ જ કહેવાય, એને ભાઈ ના કહેવાય. એ આપણા બાળકોના ગુરુ છે. માટે ગુરુઓને સન્માન પૂરેપૂરું મળવું જોઈએ, એ આપણું કર્તવ્ય છે. માટે બધા શિક્ષકોને આપણે ગુરુ તરીકે માનશું અને ખૂબ જ શિક્ષણમાં આગળ વધશું. એ લોકોને એક ફિલ્ડ થવી જોઈએ શિક્ષકોને કે નહીં, આપણે સાહેબ છીએ તો સાહેબ જેવું કામ કરવું જોઈએ. માટે આપણે શિક્ષણલક્ષી કામ કરવાનું છે. ટૂંક સમયમાં આપણે કોઈની કોઈ વ્યવસ્થા કરી અને કન્યા છાત્રાલય માટે જગ્યા લેવાની વાતચીત ચાલે છે. એ આપણે થોડા સમયમાં જગ્યાનું આયોજન થઈ જશે. શ્રી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણે એક લેટર આપ્યો છે અને એ લેટર ઉપર આપણે આગળ વધી અને સરકાર શ્રી પાસેથી આપણે જગ્યા મેળવશું અને શિક્ષણમાં પણ આપણે ખૂબ જ આગળ વધશું. બસ આની સાથે હું મારું આ વાણીને વિરામ આપું છું. બોલો સિદ્ધનાથ મહાદેવ કી. 2018 ની અંદર છેલ્લે એક યુવાન ભાઈની સ્પીચ આવી હતી. ત્યાર પછી આટલો વખત વીતી ગયો અને ફરી પાછા આજે એક યુવાન ભાઈએ ફરી પાછી પહેલ કરી છે. એમને એક પંક્તિથી હું આવકારી સ્ટેજ પર. जिंदगी के इस रण में खुद ही कृष्ण और अर्जुन बनना पड़ता है. जिंदगी के इस रण में खुद ही कृष्ण और अर्जुन बनना पड़ता है. रोज अपना ही सारथी बनकर जीवन की महाभारत लड़नी पड़ती है. रोज अपना ही सारथी बनकर जीवन की महाभारत लड़नी पड़ती है. શોધવાથી ન મળે એ સૂર્ય શોધું છું હવે. જે બધું જાતે લખે એ પૃષ્ઠ શોધું છું હવે. રોજ ગીતા વાંચવાથી એમ અર્જુન ક્યાં થયો? રોજ ગીતા વાંચવાથી એમ અર્જુન ક્યાં થયો? સારથી થઈને લડે એ કૃષ્ણ શોધું છું હવે. એક એક શબ્દને હવે પછીના જે યુવાન ભાઈ આપણા આવે છે હિરેનભાઈ મકવાણા, એના એક એક શબ્દને સાંભળજો જે ખૂબ આપણા માટે પ્રેરણાત્મક છે અને પ્રેરણાદાયી છે. હિરેનભાઈ મકવાણા. જેનો ઈષ્ટદેવ હિમાલયમાં બિરાજમાન એવો સિદ્ધનાથ મહાદેવ છે. સૂર્યપુત્રી તાપીથી શોભતી આ સૂર્ય નગરીને સતને વારે આવેલા એવા મારા ગૌરવવંતા વડીલોને અને એકેના પ્રતિબિંબ સમા આપ સૌને સ્નેહી સાંજે હું સમાજનો સ્નેહી પુત્ર હિરેન મકવાણા આપ સૌને ભાવભીના અંતરથી પ્રણામ કરું છું. અહીંયા મંચ પર મારી જેવો યુવાન કેમ કોઈ દેખાતો નથી? લાગે છે બધા યુવાનો તો વ્યસ્ત છે. શેમાં વ્યસ્ત છે? કોઈ પુસ્તકના પૂઠામાં તો કોઈ બીડીના ઠૂઠામાં, કોઈ ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં તો કોઈ ન શીખવાવાળી સ્કિલ્સમાં. આજે કેમ આ સમાજના યુવાનને સમાજ પ્રત્યે કોઈ ભાવના દેખાતી નથી? શું છે કારણ? શું છે રીઝન? અરે ઘણી વખત તો લાગે છે કે આ સમાજ તો ખાલી અહીંયા બેઠા ને આ વડીલોનો જ છે. યુવાનોનો તો
આ સમાજ જ નથી લાગતો, કે પછી કોઈ યુવાન વ્યસ્ત લાગે છે પોતાની કેરિયરની દોડમાં કે પછી લગ્ન જીવનની જોડમાં. અહીંયા કેમ આજના સમાજના યુવાનોને એ કઈ સમાજ પ્રત્યેનું ગૌરવ, સમાજ પ્રત્યેનું ભાન થતું નથી? ત્યારે મને અત્યારની પરિસ્થિતિનો એક જ ડાયલોગ યાદ આવે, આમ ચકલા કોઈ દી બાજ ન બને યાર. મારે મારા સમાજના યુવાનોને એટલું કહેવું છે કે શું સમાજના યુવાનો માય કાંગલા બનીને જીવીશું? ક્યાં સુધી આ રીતનું ચાલશે? અને આમાં આપણે સરદાર ધામ અને કેળવણી ધામની તો કલ્પના જ કરવી અશક્ય લાગે છે. ત્યારે મારે સમાજના યુવાનોને કહેવું છે કે અબ યુદ્ધ કહાં તક ટાલા જાય, દ્વંદ્વ કહાં તક પાલા જાય, તું ભી હે રાણા કા વંશજ, ફેંક જહાં તક બાલા જાય. માટે હવે પછી નવી પેઢી નવા તરવરાટથી, નવા ઉમંગથી, નવી પદ્ધતિથી નવા યુવાનોને, નવી પેઢીને મળવું છે. કઈ રીતે મળવું છે? 3 વાતો અપનાવવી છે. પહેલું, ઇન્વોલ્વમેન્ટ. અરે સમાજમાં કોઈ આવે કે ન આવે, કોઈ કરે કે ન કરે, બસ મારે કરવું છે, મારે જવું છે, આ ઇન્વોલ્વમેન્ટ છે. ત્યાર પછી એન્વાયરમેન્ટ. અરે કોઈને ગમે કે ન ગમે, મારી આજુબાજુનું વાતાવરણ એવું કરવું છે કે હું લોકોને ગમતો થાવ, હું સમાજને ગમતો થાવ, સમાજ મને ગમતો થાય, આ એન્વાયરમેન્ટ. ત્યાર પછીની વાત ઇન્વેસ્ટમેન્ટ. મારા પૈસા, મારો સમય, મારી કિંમત મારે ત્યાં ખર્ચવી છે જે મારા ભવિષ્યની મૂડી છે. અને પેલું કહેવાય છે ને કે સઘન આયાસ કરશો તો તમારી નોંધ લેવાશે, સમર્પિત શ્વાસ કરશો તો તમારી નોંધ લેવાશે. અને એવું ક્યાં જરૂરી છે કે બધા કરે એવું જ કરવું? એવું ક્યાં જરૂરી છે કે બધા કરે એવું જ કરવું? તમે કંઈક ખાસ કરશો તો તમારી નોંધ લેવાશે. અને આપણને ઘણીવાર એમ થાય કે આ સમાજમાં આવી એટલે પૈસા દેવા પડશે, ફંડ ઉઘરાવવું પડશે, ફાળો ઉઘરાવવું પડશે, એટલા એવા ડરથી મારી જેવા ઘણા યુવાનો સમાજમાં આવતા નથી. તો મને એટલું જ કહેવાનું દોસ્ત મન થાય કે પરસેવો પાડ્યા વિના જે મળે ને તેને પૈસો કહેવાય. પરસેવો પાડ્યા વિના મળે ને જે પૈસો કહેવાય, પર સેવા માટે જે વપરાય ને તે લક્ષ્મી કહેવાય. પર સેવા માટે જે વપરાય ને તે લક્ષ્મી કહેવાય. અને પર સેવા માટે પોતાનું કાંઈક પણ યોગદાન થાય ને તો તે મહાલક્ષ્મી કહેવાય. અને એમાં આપણે તો રે કાઠિયાવાડી ખમીરા દે. અરે કાઠિયાવાડમાં તો એવું કહેવાય કે કાઠિયાવાડમાં કોક દે જોને ભૂલો એ પણ ભગવાન, તારા એવા કરાવું સન્માન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. માટે એમાં આપણે પાછા ન પડીએ એમ. અને અહીંયા સમાજમાં ઘણીવાર યુવાનો આવે તો તેને એમ થતું હોય કે પેલો ભાઈ એનો સ્વભાવ આવો છે, પેલો તેમ કરે છે, પેલો આમ કરે છે, સમાજ આવો છે, સમાજમાં તેમ છે. તો એક જ વાત યાદ રાખો સાહેબ કે ધારવાનું બંધ કરો ને પૂછવાનું ચાલુ કરો. જ્યારથી સમાજમાં ધારવાનું બંધ કરો ને પૂછવાનું ચાલુ કરો એટલે સમાજમાં બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. જ્યારે આપણે ધારી લઈએ છીએ ને ત્યારે મનમાં શંકા બને છે, અને જ્યારે આપણે પૂછી લઈએ ને ત્યારે એ શંકાનું સમાધાન થઈ જાય છે. માટે ધારવાનું બંધ કરો ને પૂછવાનું ચાલુ કરો. ક્યાંય પણ તમારા ઘરમાં, કુટુંબમાં, સમાજમાં જ્યાં પ્રશ્ન દેખાય, જ્યાં મૂંઝવણ છે, ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. અને પેલું કહેવાય છે ને કે સાહેબ જીવતા છીએ ને તો નામનું મહત્વ છે, મરણ પછી તેને નનામી કહેવાય. જીવતા છીએ તો નામનું મહત્વ છે, મરણ પછી તેને નનામી કહેવાય. અને જિંદગી કોઈકની આપેલી ઉધાર છે સાહેબ, તેને પાછી ન આપીએ ને તો આપણી ખામી કહેવાય. અને રડતા રડતા આવ્યા હતા જગતમાં સૌ, રડતા રડતા આવ્યા હતા જગતમાં સૌ, હસતા હસતા જઈએ ને તો વાત જામી કહેવાય. અને બાકી તો ઘણાય જીવે છે ને ઘણાય મરે છે, ઘણાય જીવે છે ને ઘણાય મરે છે, એ બધી તો ગુલામી કહેવાય. આવા સમાજ માટે જો કંઈ વપરાઈએ ને તો તેને સાહેબ સલામી કહેવાય, તો તેને સલામી કહેવાય. પણ આ શું આજે કેમ આ સમાજના ટુકડા થતા દેખાય છે? ત્યારે મને ચાણક્યની એક વાત યાદ આવે છે કે ખંડ ખંડ ટુકડામાં વહેંચાયેલો સમાજ ક્યારેય પોતાની રાષ્ટ્રની અસ્મિતા, સમાજની અસ્મિતા, સંસ્કૃતિની રક્ષા નથી કરી શકતો. માટે એક જ વિનંતી છે, કુટુંબમાં એક બનીએ, પરિવારમાં એક્યતા લાવીએ અને એની સાથે સાથે આપણા સમાજમાં એક્યતા લાવીએ. અને અંતે એટલું જ કહેવાનું મન થાય કે મતભેદ છે પણ મનભેદ નથી. અહીંયા સમાજમાં અમને બધાને મતભેદ છે પણ મનભેદ નથી. અને એમ કઈ થોડા કોઈ ભાગલા પાડી જવાના? હે ભાઈ, એમ કઈ આપણા સમાજના થોડા કોઈ ભાગલા પાડી જવાના? સતવારા છીએ સાહેબ, સમસ્ત સતવારા સમાજ હતો, સમસ્ત સતવારા સમાજ છે અને સમસ્ત સતવારા સમાજ રહેશે. જય સિદ્ધનાથ, જય મહાદેવ, જય ભારત. અત્યારે સાયન્સ સાથે એમનું પીએચડી ચાલુ છે. સમગ્ર સતવારા સમાજ આપને એક શુભેચ્છા પાઠવે છે કે આપ
આવનારા આપના સમયની અંદર પીએચડી પૂરું કરો અને ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરો. એ શુભેચ્છા સાથે હું રવિચંદ્ર મકવાણા વિનંતી કરીશ કે હિરેનભાઈ મકવાણાનું સન્માન કરશે. એક યુવા લોહી જ્યારે બોલે ત્યારે ચોક્કસ એ ખમીરાત અને એ ઉત્સાહ એની સ્પીચમાં ચોક્કસ થશે. તાળીઓના ગડગડાટ સાથે એક વખત આપણે આ ભાઈને વધાવીએ. અને ત્યારબાદ કોઈ એક કાર્યક્રમને બહુ ટૂંક સમયની અંદર પૂરો કરવો છે ત્યારે એક દેશભક્તિ ગીત લઈને આવે છે. પરમાર ઉર્વિશાબેન, દેવરાજભાઈ, પરમાર અર્પિતા, જયેશભાઈ, પરમાર તન્વી, નિલેશભાઈ, પરમાર માધવી, લાલજીભાઈ, પરમાર હિમાંશી, હસમુખભાઈ, પરમાર રિયા, શૈલેષભાઈ, પરમાર હેતવી, મયુરભાઈ. અને એ દેશભક્તિ ગીત માટે એ ઝડપથી અહીંયા ઉપસ્થિત થશે જ્યાં હોય ત્યાંથી. અને એ દેશભક્તિ ગીત માટે એમ કહેવાય कि 3 रंग का नहीं वस्त्र ये ध्वज देश की शान है. 3 रंग का नहीं वस्त्र ये ध्वज देश की शान है. हम भारती के दिलों का ये तिरंगा स्वाभिमान है. ये तिरंगा स्वाभिमान है. यही है गंगा, यही है हिमालय, यही हिंद की जान है. यही है गंगा, यही है हिमालय, यही हिंद की जान है. और 3 रंगों में रंगा हुआ ये अपना हिंदुस्तान है. और 3 रंगों में रंगा हुआ ये अपना हिंदुस्तान है. तो देशभक्ति गीत માટે હું એ સાથે સાથ બહેનોને ઝડપથી વિનંતી કરીશ કે આપ રંગમંચ પર પધારો. સમય નહીં લેશો. આજુ કાર્યક્રમ આપણો બાકી છે. પરમાર ઉર્વિશા, પરમાર અર્પિતા, પરમાર તન્વી, પરમાર માધવી, પરમાર હિમાંશી, પરમાર રિયા અને પરમાર હેતવી. વાલા મારી વાત ના જોશો, વાલા મારે કાજ ના જોશો.
દોડ્યા આજે હાથ લઈ હથિયાર મોકલ્યા મને યુદ્ધના કેડા કેમ લગાડું વાર મોકલ્યા મને યુદ્ધના કેડા કેમ લગાડું વાર બંધુ મારી વાત ના જોશો બંધુ મારા કાજ ના રોશો બંધુ મારી વાત ના જોશો બંધુ મારે કાજ ના રોશો મુझे वीरा घोर रणे के करजे कच्चर धार मुझे वीरा घोर रणे के करजे कच्चर धार शत्रु ने सहार जे बेली सतने हार ने हार शत्रु ने सहार जे बेली सतने हार ने हार जीती वेलो अब जे वीरा बलिदान तोड़ना हीरा जीती वेलो जब जे वीरा बलिदान तोड़ना हीरा વાલા મારી વાટ ના જોશો વાલા મારા કાજ ના રોશો વાલા મારી વાટ ના જોશો વાલા મારા કાજ ના રોશો લાલ કરી દે ચાંદલો મારે કેસરી કપા લાલ કરી દે ચાંદલો મારે કેસરી કપા લઈને મીઠા દુખડા છેલે રે માયા લઈને મીઠા દુખડા છેલે રે માયા બેની હવે વાત ના જોશો બેની મારા કાજ ના રોશો બેની હવે વાત ના જોશો બેની મારા કાજ ના રોશો દેશના રક્ષણ હાર તમારી રક્ષા કરે રઘુવીર દેશના રક્ષણ હાર તમારી રક્ષા કરે રઘુવીર લાલ કરેલો ચાંદલો વીરા ભૂસાય ના લગી લાલ કરેલો ચાંદલો વીરા ભૂસાય ના લગી જીતી વેલો આવજે વીરા રેસે આમાં જીવ અધીરા જીતી વેલો આવજે વીરા રેસે આમાં જીવ અધીરા વાલા મારી વાટ ના જોશો વાલા મારે કાજ ના રોશો વાલા મારી વાટ ના જોશો વાલા મારે કાજ ના રોશો आज से पूरम स्नेह खिलावे फूलने विजय मार आज से पूरम स्नेह खिलावे फूलने विजय मार મળશું પાછા આવતા ભવે રામ થશે રખવાર મળશું પાછા આવતા ભવે રામ થશે રખવાર સતી હવે વાટ ના જોશો સતી મારે કાજ ના રોશો સતી મારે વાટ ના જોશો સતી મારે કાજ ના રોશો લાખ સતીના શિશને ખાतिर જજુજો મારા નામ લાખ સતીના શિશને ખાतिर જજુજો મારા નામ નયન કેરી
વાલા મારી કાજના